ફેર ફરીસી ટોળાના મનખા મને એક માણસે ઈસુને અરજ કરી કે એને હાથથી ખાવાનું ખાય. ત્યારે વયો એના ફરીસી માણસના ઘેરમાં જઈને ખાવાનું ખાવા બેઠો. એના ગામની ખોટે રસ્તે ચાલવાવાળી એક બજેરને ખબર લાગી કે ઈસુ ફરીસી ટોળાના એક માણસના ઘેરમાં ખાવાનું ખાવા બેઠો હે. તરવેએ સંગમરમરના બાઠાથી બનાવેલી હીહીમાં જટામાસીનું ઘણું મોંઘું પિયોર અંતર લઈને આવી. અને ઈસુને પોગને ટીકે વાહેડ ઈબીરીને ગાંગરથી જઈને એના પોગને આહુઓથી પલાળવા માંડી અને પોતાના વાળથી નોસવા માંડી અને એના પોગને વારે ઘડી બોખી દઈને ઈસુને પોગ પેર અંતર સુપડ્યું. ઈયુ બાળેને વેયો ફરીસી ટોળાનો માણસ જેને ઈસુને ખાવા હારું બોલાયો હતો પોતાના મનમાં વિચાર કરવા માંડ્યો. અગર ઈયો ભવિષ્યવક્તા હતો તે જાણી જતો કે આ જે એને અડી રહી હે વેયે કોણ અને કેવી બજેર હે, કેમ કે વેયે તે ખોટે રસ્તે ચાલવાવાળી બજેર હતી. ઈસુએ એના માણસના વિચારને જાણીને એને કીધું, હે શમોન, મારે તને કંઈક કેવું હે. શમોન બોલ્યો, હે ગુરુ કે. ત્યારે ઈસુએ એનાને એક દાખલો બતાડ્યો. કઈનાક પૈસેદાર માણસના બે લેણેદાર હતા. એક 500 દાડાની મજૂરીનો અને બીજો 50 દાડાની મજૂરીનો લેણેદાર હતો. એના બેય કને પાછું લેણું ભરવા હારું કઈશ ને તો એત્રે હારું વેને પૈસેદાર માણસે બેયનું લેણું માફ કરી દીધું. તે આવું એના મનો કોણ એને હાથી વધારે પ્રેમ રાખે? શમોને જવાબ આલ્યો, મારી સમજ મતે વેયો જેનું વધારે લેણું માફ થયું. ઈસુએ શમોનને કીધું, તે સહી જવાબ આલ્યો હે. અને ફિર એની બજેરમાં ફરીને ઈસુએ શમોનને કીધું, હું તે એની બજેરી પર ધ્યાન કર્યું હે. હું તારા ઘેરમાં આવ્યો તે આપણા રિવાજને પ્રમાણે મારા પગ ધોવા હારું પાણી હતું નહીં આલ્યું, પણ આની બજેરે મારા પગ આહવો થકી પલાળ્યા અને પોતાના વાળથી નૂસ્યા. અને આપણા રિવાજને પ્રમાણે તે મારો અવકાર નહીં કર્યો, પણ જરનો હું આ આવ્યો હે તરનું આની બજેરી મારા પગને બોખી દેવું નહીં છોડ્યું. તે મારા માથામાં તેલ નહીં સુપડ્યું, પણ ઇન્ની મારા પગમાં અંતર સુપડ્યું હે. એટલે હું તને કહું હે કે ઘણા બધા પાપ જે ઇન્ની કર્યા હે માફ થઈ ગયા, કેમ કે ઇન્ની ઘણો જ પ્રેમ કર્યો હે. પણ જેના થોડાક પાપ માફ થયા હે વેયો થોડોક જ પ્રેમ કરે હે. ફેર ઈસુએ એની બજેરને કીધું, તારા પાપ માફ થયા. તરત જી મનખ એને હાથે ખાવાનું ખાવા બેઠા હતો પોતપોતાના મનમાં વિચારવા લાગ્યો, આ કોણ હે જે પાપને હોતો માફ કરે હે? પણ ઈસુએ એની બજેરને કીધું, તારા વિશ્વાસથી તો બસી ગઈ હે, ખુશીથી તાર ઘેર જાતી રહે.